અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। શિહોર તાલુકાના સખવદર તેમજ સર ગામની સીમ વિસ્તારમાંથી શિહોર પોલીસને 10 કરોડથી વધુનો અફીણ તેમજ ગાંજો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ભાવનગર જિલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી પોલીસ દ્વારા ગાંજો ઝડપી લેવાના અનેક બનાવો બન્યા છે, જેમાં આજે જે વાત કરવામાં જઈ રહ્યા છીએ, જેમાં 2-5 કિલો કે 5-10 લાખનો મુદ્દામાલ નથી, કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લેવામાં શિહોર પોલીસને મોટી સફળતા મળી છે। જેની વિગતો સાથે વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના શિહોર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ ઉંબલને અંગત બાતમીદારો દ્વારા બાતમી મળી હતી કે શિહોર તાલુકાના સખવદર અને સર ગામના સીમાડે મરબીવાળું તરીકે ઓળખાતી સીમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગાંજો અને અફીણનું વાવેતર કરેલું છે તેવી ચોક્કસ બાતમીના આધારે શિહોર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ઝાલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે. ડોડિયા તથા એન.કે. મકવાણા તથા એએસઆઈ એચ.વી. ગોસ્વામી તથા હેડ કોન્સ્ટેબલ આર.જે. મોરી તેમજ આર.બી. પરમાર તથા ઘનશ્યામભાઈ ઉંબલ, મહેશગીરી ગોસ્વામી તથા લાલજીભાઈ સોલંકી તથા હરપાલસિંહ સરવૈયા, મુકેશભાઈ સાંભળ તથા અશોકસિંહ ગોહિલ, ધનંજયસિંહ ગોહિલ તથા રાજુભાઈ ડાંગર, વિજયભાઈ ખસિયા તથા મયુરભાઈ મકવાણા સહિતના સ્ટાફ દ્વારા બાતમીવાળા સ્થળે રેડ કરવામાં આવતા અફીણ તથા ગાંજાનો માદક પદાર્થ કિંમત ₹10,92,85,300ના જથ્થા સાથે આરોપી સંજયભાઈ ઉર્ફે મનુભાઈ ઉર્ફે સંઘાભાઈ રૂપાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 55 ગામ સખવદર તથા બોગાભાઈ રૂપાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 53 રહે સખવદરને ઝડપી લેવામાં શિહોર પોલીસને મોટી સફળતા મળી હતી। 10 કરોડનો મુદ્દામાલ ઝડપાઈ જતા સમગ્ર ભાવનગર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે।